ફાઇનલી આપણી ટ્રેન આવી ગઈ, મેટ્રો ટ્રેન. એટલે આપને તો એક્સપિરિયન્સ પહેલી વાર હતો એટલે સારો હતો. ના બહુ મજા આવી. એસટી કેવી આપણે સ્વચ્છ સમય અને સલામત. કયો મગાવ્યો તે મસાલા મસાલા, આપણે મૈસૂરી મસાલા. તો રામ રામ ને સીતારામ મિત્રો, કેમ છે યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે ફરી પાછા એક નવા બ્લોગમાં. કેમ છો? મજામાં? મજામાં ન હોય તો આપણા બ્લોગ જોશો એટલે ઓટોમેટિક મજામાં આવી જશો. હું આવી ગયો છું સેક્ટર 1ના મેટ્રો સ્ટેશને. જોકે તમને થંબનેલમાં જોઈને ખબર પડી ગઈ છે કે આપણે આજ મેટ્રોમાં સફર કરવાના છીએ. તો મારો ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ છે, કેવો રહીએ આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. શું કાંઈ પૂરી ડિટેલ આપણે તમે આપશું મેટ્રો વિશેની. તો અત્યારે હું ને બીજા મેં મારા ભાઈબંધ અત્યારે આવી ગયા સેક્ટર 1ના મેટ્રો સ્ટેશને. તમને ખબર જ હશે કે સેક્ટર 1થી મેટ્રો ચાલુ થઈ ગઈ છે અમદાવાદ સુધી. આ કાંઈક મેટ્રોનો મેપ છે, ક્યાંથી ક્યાં જવાનું. સેક્ટર 1થી ચાલુ થઈ ગઈ છે, ઓલો પેજ હજી બાકી છે. એક ઈદ આ કોને તમને ખબર હોય તો નામ કોમેન્ટમાં કરી દેજો. તમારા ચાહક હોય આ બધા ઓળખતા હોય તો નામ કોમેન્ટમાં કરી દેજો, એટલે મને ખબર પડે ને કેટલા ઓળખે. તો ચાલો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. મેટ્રો સ્ટેશન કાંઈક આવું છે, જોઈ શકો છો તમે. 16 ને 36 એટલે 4 ને 36 થઈ છે અંદર. આ ટિકિટ બારી, આપણે ટિકિટ નથી લેવી? ટિકિટ લઈ લા ચાડા. લાઈનમાં ગળદી ઊભો રહે. જીએનએલયુની ટિકિટ લઈ લેતા એના. ક્યુઆર સ્કેન કરીને પણ તમે ટિકિટ ખરીદી શકો છો અહીંયાથી. ટાઈમિંગ કંઈક આવો છે. આપણે જીએનએલયુની ટિકિટ લઈ લીધી છે. ટિકિટ છે 10 રૂપિયા. અહીંયાથી પહોંચાડી દઈશું આપણે 15 મિનિટમાં. તો તારે અમારે ટ્રેન છે 5:20ની. હજી વાગ્યા છે 4:45. હજી પોણી કલાકની વાર હવે ક્યાં જવું નેઠા નથી થતા. છેલ્લી ટ્રેન છે જવા. સ્કેન કરાવીને આવી ગયા આપણે ઉપર. ને ગાંધીનગરનું વાતાવરણ જેવો ધુમ્મસ છે આજે તો. આવ 2-3 દિવસથી સુરત દેખાતા જ નથી, વરસાદ જેવું છે. હજી મેટ્રોને આવવાની વાર છે 15 મિનિટની. જાડો કાંઈક સાંભળે છે, ભલે સાંભળે, ટાઈમપાસ કરે. ફાઇનલી આપણી ટ્રેન આવી ગઈ, મેટ્રો ટ્રેન. જોઈ જો ભાઈ, આપણે ટ્રેનમાં બેસી ગયા છીએ. હજી 5 મિનિટ ઊભી રહી છે. જાડો તો સ્નેપ મૂકવા માંડ્યો. શામાં યાર, સ્નેપ સિવાય કાંઈ ધંધા જ નથી. 5 મિનિટમાં આપણી મેટ્રો ટ્રેન ઉપર છે. 3 ડબ્બા છે ટોટલ. ફાઇનલી આપણી મેટ્રો નીકળી ગઈ છે. બહારનો કંઈક વ્યૂ આવો છે, અત્યારે નહીં દેખાય. ચિલ્લોડા સર્કલ. એ ઓમનીસ, કેવીક મજા આવે? કેવીક મજા આવે? કાંઈક રિવ્યુ કયો આમાં? ઇન્ફોસિટી આવી ગયું છે મેટ્રો સ્ટેશન બીજું. ઇન્ફોસિટી મેટ્રો સ્ટેશન બીજું. રિવ્યુ ને સ્વચ્છ સલામત સમય. ઓહો, પબ્લિક તો કીડી ઉપરાણું. આમ તો જો અહીંયા તો અમાતું નથી. ઓહો હો, ઘણું પબ્લિક થઈ ગયું બાપરે બાપ. માજીને બેવા દો બાપા. વાત તો સહી ઉપડી ગયો ભાઈ. ગાયો ગાય. આમ તો સ્પીડ સારી છે. તમને જો કામકાજ ચાલુ હોય હજી કરો એટલે ગાયો કે બીજી ચાલુ થાય. હાલો રાંક વળે હો ભાઈ. આખા જઈ ગયો ભાઈ, આડા આવતા નહીં. થોડા કુવા સર્કલ આવી ગયું ભાઈ. મેટ્રો સ્ટેશન આવી જાવ બધાય. જે બધાય રાહ જોવે છે. કીડીઓ આવી જાય હમણાં. ઘેટા ને બકરા ઉભરાય છે. ઓ જોજો, ખુલી ગયા સિમસિંગ ખુલી ગયો. ઘેટા ને બકરા એની મને ઊભા હો. જો સ્ક્રીન ઉપર બતાવે કયું સ્ટેશન આવ્યું, એટલે તમારે કાંઈ ઉપાધિ જ નહીં. આંદેસણ આવી ગયો. આના પછી હવે ગિફ્ટ સિટીનો નજારો આવશે, દેખાડશું. ગિફ્ટ સિટી તો નહીં જાય, ટ્રેન બદલાવી પડે પાછું 5 મિનિટ, એટલે ટ્રેન નહીં જાય એની બાજુ. એમાં જગ્યા ઓછી પડે ભાઈ, સીટું ઓછી પડે, બધા ઊભા રહીએ. જો આ જ ક્યાંક સીટ રોકી લીધી છે હજી. અહીંયા આખો મેપ આપેલો, ક્યાંથી ક્યાં જાય. આ બધી સૂચના આપેલી જોઈ લ્યો. સંકટ સમયે દરવાજો અહીંયાથી ખોલવાનો. ખાવું પીવાની મનાઈ છે. આપણે ક્યાં ખાવું પીવું? ઊંચી બિલ્ડિંગો તમે જોઈ શકો છો. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ઊંચી બિલ્ડિંગ જોઈ લીધી ને તમે બધાએ. રાયસણ આવી ગયું. હાલો ભાઈ, આપણું સ્ટેશન આવે જીએનએલયુ છેલ્લું. આપણું સ્ટેશન આવી ગયું છે. હાલો ભાગો. ટાટા બાય બાય, સી યુ. આપણે હવે પાછી ટિકિટ લેવી જોશે. પાછી બીજી ટિકિટ લેવી જોશે આપણે જવાની સેક્ટર 1ની. એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો. આપણે ઉપર મુલાકાત લ્યો. ન બેઠા હોય તો અમે પહેલી વાર બેઠા હતા, મજા આવી. ગિફ્ટ સિટી જવું ત્યાંથી બીજી ટ્રેન.
આ ટ્રેન નો જાય સમજ્યા, જો અહીંયા લખેલું જ છે. જાડો ઠાકી ગયો, જો ધીમે ધીમે હાલે. શું હવે પાછી નો હાલે કાકા? ઈ કે આ ટિકિટ પાછી હાલે? હવે નો હાલે, હવે આમાં નાખી દેવાનો ભાઈ. આવજો ટિકિટ. હવે બીજી ટિકિટ લેવાની, સમજ્યા તમે? આપણે રિટર્ન જવાની ટિકિટ લેવાની છે. હવે ઈ જાડો લઈશે. શું એ જાડા, હા કેવો એક્સપિરિયન્સ શેનો શેનો? હા એમાં સારું હતું. તારે ઈ સારો આ બધા બે વાર બેઠેલા, આપણે પહેલી વાર આવેલા સમજ્યા, એટલે આપણે તો એક્સપિરિયન્સ પહેલી વાર હતો એટલે સારો હતો. ના ના બહુ મજા આવી. એસટી કેવી આપણે સ્વચ્છ સમય અને સલામત. ચાડો પાણી પીવે. આપણે પાછી રિટર્ન જવાની ટિકિટ લઈ લીધી છે 2, એક એટલા પાસે પાછી. રિટર્ન તો જવું જોશે ને. અહીંયા 6:30 આવશે. હવે અત્યારે 5:30 થયા છે. અડધી કલાક હવે અહીંયા શું કરવું એ કંઈ ખબર નથી પડતી. જાડા શું કરશું? આ મેટ્રો ગિફ્ટ સિટી જઈએ ભાઈ. ગિફ્ટ સિટી વાળી ટ્રેન આવી ગઈ પાછી જઈને રિટર્ન. આપણી ટ્રેન હજી નથી આવી. ગઈ 5 મિનિટમાં આવશે એમ કહીએ છે. આપણી ટ્રેન આવી ગઈ હો ભાઈ ફાઇનલી. જગ્યા નહીં હોય પણ આજે વખતે ઊભું રહેવાનો વારો આવી ગયો ગાઈસ. તો ફાઇનલી બધા ઉતરી ગયા છે. તો આપણે પાછા રિટર્ન આવી ગયા છે સેક્ટર 1 ને હવે જમવા જવાનું છે એસપી ઢોસા. એવું ઈતિયો તો એકલો જાય ભાઈ, મર્દ અકેલા હોતા હે. નીકળ્યા પહેલા ટિકિટ સ્કેન કરાવવી પડશે. લાઈનમાં ઊભા રહી ગયા છીએ આપણે, એમને જવા નહીં દઈએ. આપણે ટિકિટ સ્કેન કરાવીને આવી ગયા છીએ પણ જાડો હલવાઈ ગયો હોય, હજી આવ્યો નથી. આપણી ટિકિટ સ્કેન થઈ ગઈ હતી ભાઈ. તો આપણે ફાઇનલી પહોંચી ગયા એસબી ઢોસાએ. જાડાને હજી વિડીયો કોલમાં વાત હાલે ઘરેથી. જો ઓમનીસ આવી ગયો છે ઘરેથી વાત કરીને. હાલ કયો મગાવ્યો તે? મસાલા. આપણે મૈસૂરી મસાલા. હાલો તમારે જમવું હોય તો અમે જમી લઈ પછી મળી. ફાઇનલી આવી ગયા છાશવાલા. કેમ કે જાડાને લચ્છી પીવાની છે. દીકરા કઈ પીવાની? કઈ પીવાની? સાચું કહું આમાંથી નક્કી કરે કે કઈ પીવી છે. હાલો ના માં નથી પીવાની. નથી પીવી લે. કઈ લચ્છી લીધી તે? બટરસ્કોચ લીધી. 2 લીધી? 2 જોશે તો ભલે. હાલો હવે ઉપડી હવે ઘર બાજુ. તો રૂમે આવી ગયા તો મળીએ પાછા એક નવા બ્લોગમાં. જય માતાજી.